નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાવી જેતપુર પંથકમાં વરસાદ પડ્યો અને સિહોદ પાસેનું જનતા ડાયવર્ઝન 3 જ દિવસમાં ફરીથી ધોવાઈ ગયું, જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। પાવી જેતપુર પાસે આવેલ ભારજ નદી, જેના પર 15 ઓગસ્ટે સિહોદ, સિથોલ અને રાસલીના યુવાનો દ્વારા જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, જે એક જ દિવસમાં તૂટી ગયું અને જેને લઈ 19 ઓગસ્ટના ફરીથી તેને રિપેર કરાયું, ફરીથી 20 તારીખથી શરૂ કરાયું, જેનાથી સમગ્ર છોટાઉદેપુરની જનતામાં આનંદ હતો। પાવી જેતપુરના બજારોમાં પણ ગરમી જોવાઈ રહી હતી, પરંતુ 22 તારીખે મેઘરાજા મન મૂકીને વરસ્યા। સાંજના સમયે અગમચેતીના ભાગરૂપે લાઇટ વેઇટ વ્હીકલો બંધ કરી દેવામાં આવ્યા, જ્યારે ટુ વ્હીલર સાધનવાળાઓને પસાર થવા દેવામાં આવતા હતા, પરંતુ પાણીનું પ્રમાણ વધુ રહેતા અને સુખી ડેમમાંથી 15 સેન્ટીમીટર 5 નંબરનો દરવાજો ખુલ્લો જ હોય, જેમાં ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે વધુ 15 સેન્ટીમીટર એટલે કે 30 સેન્ટીમીટર દરવાજો ખોલવામાં આવ્યો અને 6 નંબરનો દરવાજો 30 સેન્ટીમીટર ખોલી કુલ 2 દરવાજા ખોલી 2000 ક્યુસેક જેટલું પાણી ભારજ નદીમાં વહેતા થયું, એટલે સમગ્ર ડાયવર્ઝન ધોવાઈ ગયું। આમ પાવી જેતપુર પંથકમાં વરસાદ પડતા ડેમમાંથી પાણી છોડાતા અને ભારજ નદીમાં પાણી વધતા ફરીથી 3 જ દિવસમાં જનતા ડાયવર્ઝન ધોવાઈ ગયું છે, જેના કારણે છોટાઉદેપુર જિલ્લાની જનતા ત્રાહિમામ પુકારી રહી છે।